નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે ખૂબ જ અગત્યની સૂચના જાહેર કરી છે અને પેન્શન સરકારી કર્મચારી નોકરી મોટાને લેવા આવે છે મિત્રો, તે બાબતે મહત્ત્વના સમાચાર આવે છે, અગત્યના સમાચાર આવે છે। તો સરકારી કર્મચારી નોકરી માટે લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહે છે। તો આપણે આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, એક બાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી બાજુ ઝટકા સમાન સમાચાર આવે છે કે કેન્દ્ર સરકાર તમામ મંત્રાલયોને સમય અંતરાલ કર્મચારીઓને કાયમી નિર્દેશ આપ્યો છે। જે કાયમી નિર્દેશ આપ્યો છે અને વિશિષ્ટ નિર્દેશોમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવ્યું છે, જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સમય સેવાથી પહેલાં હટાવી શકાય। કેન્દ્ર સરકાર હવે તમામ મંત્રાલયોને જુલાઈ મહિનાથી દર મહિને 15 તારીખ સુધી મન દઈને કામ ન કરનારા કર્મચારી એટલે કામમાં દમ ના હોય તેવા નકામા કર્મચારી યાદી મૂકવાનું જણાવ્યું છે। ડીઓપીટી તરફથી અંગે 27 જૂનના રોજ એક સર્ક્યુલર પત્ર મોકલવામાં આવ્યું છે। તે મુજબ મુદ્દે 2020ના જાહેર આદેશ હેઠળ સમાંતર સરકારી કર્મચારીઓના કામકાજની સમીક્ષા અંગે જણાવ્યું છે અને કર્મચારીના કામકાજની સમીક્ષા હેઠળના કર્મચારીઓની કાર્યક્ષમતા સુધારો, સરકારી કામકાજ સારી રીતે અને ઝડપી થઈ શકે તથા અર્થવ્યવસ્થાનો સુધારો, તો અર્થવ્યવસ્થા સુધાર વધારતે હતું। અંતે જણાવ્યું છે કે આ નિર્દેશ અનુસાર તે પહેલાંથી, પરંતુ ઘણા મંત્રાલય અને વિભાગો તે પાલન કરતા જણાતા નથી। આર્થિક મંત્રાલયે આ દિશા નિર્દેશ કર્યો છે કે પાલન સુનિશ્ચિત કરે તે હેતુથી નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકાર વિવિધ બાજુથી જણાવ્યું છે કે મંત્રાલય વિભાગો તે પાલન કરતા જણાતા નથી અને આર્થિક મંત્રાલય દિશા નિર્દેશ અનુસાર પાલન સુનિશ્ચિત કરે તે હેતુથી નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના લગભગ 30 લાખ કરતાં વધુ કર્મચારીઓ છે। એવો અંદાજ છે કે માર્ચ 2025 સુધીમાં સરકાર કર્મચારીઓની સંખ્યા 50,000નો ઘટાડો કરી શકે છે અને મોંઘવારી ભથ્થું પર શું અપડેટ આવી છે। તો મિત્રો, બીજી બાજુ એક સારા સમાચાર પણ છે કે તેને મોંઘવારી ભથ્થા વિશે લેબર બ્યુરો ARCPI ઇન્ડેક્સ 4 મહિના આંકડો જાહેર કર્યા છે, તેમાં 0.6 અંકની તેજી જોવા મળી છે। જો કે આ એવરેજ છે ડિસેમ્બર 23 ઇન્ડેક્સ પર નંબર 138 અંકની સરખામણી એપ્રિલ 2024થી 139.4 અંક પર પહોંચી ગયો છે। હવે 30 જૂના રોજ જે આંકડો જાહેર કરવામાં આવશે તે મહિના 51.55% પર હતો। જો કે તે ફાઇનલ આંકડો 31 જુલાઈ 2024 સુધીમાં આવશે અને આંકડા બાદ ગણ થશે કે મોંઘવારી ઇન્ડેક્સમાં કે વધતી ઘટતી મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો આવશે। તો મિત્રો, એક બાજુ પેન્શન યોજના કેન્દ્ર સરકાર તમામ પેન્શનધારક મોટી સુવિધા પૂરી પાડે છે, કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે। દેશના કરોડો પેન્શનરો એનો લાભ મળશે। સરકાર દ્વારા તમામ પેન્શનરોના કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે અને જાણીએ કે સરકાર દ્વારા પેન્શનધારક શું લાભ આપવામાં આવશે। પેન્શનર વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લીપ માગી શકશે। તમામ પેન્શનધારકો હવે ઘર બેસી પોતાના મોબાઈલ પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ અને એરિયર સ્લીપ પણ મેળવી શકશે। પરંતુ આ તમામ પેન્શન માટે મોબાઈલ નંબર આપ્યો છે, તમે જોઈ શકો છો। તેમાં ફોન કરવાનો રહેશે, સેવ કરવાનો રહેશે, આ પછી તમારા નંબર મેસેજ મોકલવાનો રહેશે, પછી તમે વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લીપ બાકી સ્લીપ સરળતાથી મેળવી શકશો। જો પેન્શનધારક કોઈ પણ પ્રકારની સમસ્યા સામનો કરી રહ્યા હોય અથવા હેરાનગતિ સામનો કરી રહ્યા હોય અથવા કોઈ સમસ્યા સામનો કરી રહ્યા હોય અથવા તેમની તબીબી સહાય જરૂર હોય તો આ નંબર પર પેન્શનર 24 567 પર કોલ કરજો। તમારા નંબર પર કોલ કરવાનો રહેશે। તેમને એ પણ જણાવી દઈએ કે આ નંબર છે ટોલ ફ્રી નંબર છે, કોઈ રિચાર્જની જરૂર નથી। પેન્શનરો માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા તમામ પેન્શનરો માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। જો કોઈ સરકાર ઓફિસમાં લાંચ માગે છે તો તમારા નંબર પર કોલ કરવાનો રહેશે, ફરિયાદ નોંધાવી શકો છો। તો આ નંબર પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત ઉકેલ આવી જશે, તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે। તમે જણાવી દઈએ કે પેન્શનને ઘર બેન્કિંગ સુવિધા મળશે। પેન્શનર બેંકમાં જઈ શકતા નથી। સરકાર આદેશ મુજબ તમે ઘર બેઠા બેન્કિંગ સુવિધા આપવામાં આવશે। તે ઘરેથી તમામ વ્યવહારો કરી શકશે અને બેંકમાં જઈ શકતા નથી તે સુવિધા લાભના ઘરે બેઠા મેળવી શકશે, પરંતુ આ માટે તમારે કેટલીક ફી ચૂકવવી પડશે। તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।